ગુજરાતના વાવથરાદના રણ મેદાનમાં એક એવી ચિંગારી સળગે છે જે હવે માત્ર ચિંગારી નથી પણ અગ્નિકુંડ બનીને સમગ્ર રાજ્યની રાજનીતિને ઝંઝોડી રહી છે। કેમ કે વાર્તા છે દારૂના દૈત્ય સામેની લડતની, તંત્રના પટ્ટાના અહંભાવની અને એક એવા પ્રજાના પ્રતિનિધિની જે કહે છે પટ્ટા ઉતરશે તમારા। થરાદના શિવનગરમાં જ્યારે બહેનો દારૂની વ્યાપેલી બદીઓ સામે અવાજ ઉઠાવી રહી હતી ત્યારે એ જ સમયે મંચ પર ઊભા થઈને જિગ્નેશ મેવાણી એક એવો ડાણો છોડ્યો જેના પડઘા માત્ર શિવનગરમાં નહીં પણ ગાંધીનગરની કોરિડોરમાં પણ સંભળાયા। મેવાણીનું વાક્ય, પોલીસ સાંભળી લે, પટ્ટા ઉતરશે તમારા, મારા નહીં। આ એક વાક્યને સાથે જ શરૂ થયું તોફાન, પોલીસ તંત્રમાં આક્રોશ, શાસક પક્ષમાં ગળભળાટ અને રસ્તા પર ઉતરતા થયા પોલીસ કર્મચારીઓના પરિવારજનો। સ્લોગન્સ, ચીસો, ગુસ્સો, શંકા, આરોપ બધું એક સાથે ઉછળી પડ્યું। હરસંઘવી પોલીસ કોન્ફરન્સમાં ઊભા થઈને કહે છે, કોઈ તમારા પટ્ટા ઉતરાવે તો ચિંતા ન કરશો, એટલે કે સીધી આડકતરી પરંતુ સ્પષ્ટ ચેતવણી। ત્યારબાદ ડીજીપી વિકાસ સહાય એક પગલું આગળ વધી મેવાણીની ટીકા પર પોતાનો ઢાંકેલો પ્રહાર કરે છે। તંત્ર મૌન નથી, તંત્ર સાવધાન છે અને હવે વાત વ્યક્તિગત થઈ રહી હતી। જી હા મિત્રો, પોલીસના પરિવારજનો રસ્તા પર ઉતર્યા, સૂત્રોચ્ચાર શરૂ થયા, મેવાણીના વિરોધમાં હાથ ઊંચા થયા। તેમની એક જ ચીજ, આ પટ્ટા ભલામણથી નથી મળ્યા, અમારી મહેનતથી મળ્યા છે। પરંતુ અહીં સવાલ એ હતો, શું વાક્ય સાચે જ પોલીસ વિરુદ્ધ હતું કે દારૂના વ્યવસાયને જાળવી રાખતી સિસ્ટમ વિરુદ્ધ? અને હવે મેવાણી એકલા નહોતા, મેદાનમાં ઉતર્યા ગેનીબેન ઠાકોર, ઉતર્યા અમિત ચાવડા, ગુલાબસિંહ, સાથે જ ત્રણેયની ટોન આકરા, જ્વલંત અને સત્તા સામે સીધી પડકારજનક હતી। ગેનીબેનનો ધડાકો, ગેનીબેન કહે છે, કાચના ઘરમાં રહેનારા બીજાની ઉપર પથ્થર કેવી રીતે ફેંકે? એક બાજુ હપ્તાલો અને બીજી બાજુ વિરોધ કરનારને ટાર્ગેટ કરો, બે મોઢું ચહેરું છે આ। જ્ઞાનીબેનનું નિવેદન જાણે રાજકીય રણના મધ્યમાં પડેલું બોમ્બ હોય। ચાવડા કહે છે, મેવાણીની હપ્તાની વાત તંત્રને ચટી ગઈ છે, જાણે કોઈ ડંખ માર્યો હોય। જાહેર ફરિયાદો પર કાર્યવાહી તો થાય નહીં અને જ્યારે પ્રજાનો પ્રતિનિધિ અવાજ ઉઠાવે ત્યારે તેને ટાર્ગેટ કરવામાં આવે। લોકો દારૂના નશામાં ને તંત્ર હપ્તાના નશામાં છે, ચાવડાના શબ્દો છે। આ વાક્ય સ્થગિત શાંતિને ચીરી નાખે છે। ગુલાબસિંહ કહે છે, શાસક પક્ષ ભૂલી ગયું છે કે તે સત્તામાં છે અને દેખાવ કરે છે જાણે વિપક્ષમાં હોય। મેવાણી સામેના દેખાવ સ્પોન્ટેનિયસ નથી, શાસક પક્ષ પ્રેરિત છે। પરંતુ સૌથી મોટો સવાલ, કયું પોલીસ સ્ટેશન હપ્તા લેતું નથી? અને પછીનું વાક્ય સૌથી ભારે ખમ, દારૂની ડ્રગ્સ બંનેના હપ્તાની સ્કીમ ચાલી રહી છે। ગુલાબસિંહ સ્પષ્ટ કહે છે, જિગ્નેશ મેવાણી 5 વર્ષ તો ધારાસભ્ય રહેવાના છે અને દારૂની બદીઓ સામે અવાજ તો ઉઠાવતા જ રહેશે, પરંતુ ચેતવણી તંત્રને, જો મેવાણીને ચૂપ કરાવવા હોય તો બદીઓને ડામો, મેવાણી પોતે શાંત થઈ જશે। પરંતુ તંત્ર જો દાદાગીરીથી મોં બંધ કરાવવાના સપના જુએ છે તો આ લડત હજી લાંબી છે। દેખાવ, હપ્તા, રાજકારણ, તંત્ર, વિરોધ અને પ્રજાનો અવાજ, આ માત્ર આજે નહીં, આવતીકાલે પણ સળગી રહેશે। કારણ કે પ્રશ્ન માત્ર એક છે, શું દારૂની બદીઓ ડમાશે કે અવાજ ઉઠાવનારોને ડામવામાં આવશે? મિત્રો,